નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું વિજય લીંબડિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજ રોજ આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોવાના છીએ, જે તારીખ 21/4/2025 ના રોજ લેવાયેલું છે। કુલ ગુણ 80 છે। જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા। તો સૌપ્રથમ આપણે નાના પ્રશ્નો છે આપણે જોઈશું અને મોટા પ્રશ્નોને તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને તમે એનો પ્રયત્ન કરજો। ચાલો પ્રશ્ન નંબર 1 ની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો, દરેકના 1 ગુણ। સ્વાદુપિંડ ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? તો ઇન્સ્યુલિન। હાથ વડે ઉંચકેલ ડોલ પર કયું બળ લાગે છે? તો ગુરુત્વાકર્ષણ બળ લાગે અને સ્નાયુ બળ લાગે, એટલે A અને B આપણો જવાબ આવશે। પ્રશ્ન નંબર 3 જોઈએ કે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા કેવું હોય? તો કે ઓછું હોય, સરકતું હોય। ચોથો પ્રશ્ન, ધ્વનિનું પ્રસરણ નીચેનામાંથી શામાં ન થાય? તો શૂન્ય પ્રકાશ હોય એમાંથી ધ્વનિનું પ્રસરણ થાય નહીં। પ્રશ્ન નંબર 1 નો બ માંગ્યા મુજબ જવાબ આપવાના છે। તફાવત છે સંપર્ક બળ અને બિન સંપર્ક બળ, બે મુદ્દા લખવાના છે। ભેદ સ્પષ્ટ કરવાનો બળ અને દબાણમાંથી, ભેદ સ્પષ્ટ કરો લોખંડ ઘર્ષણ અને તરલ ઘર્ષણમાં, તુલના કરવાની છે વીજળી અને ભૂકંપની। ચલો પ્રશ્ન નંબર 2 નો કે માંગ્યા મુજબ જવાબ આપવાના, કોઈ પણ 2, દરેકના 2 ગુણ। ચાલો એ જ રીતના બ આપ્યો છે, માંગ્યા મુજબ જવાબ લખો, સ્ક્રીનશોટ પાડી લો। ચાલો પ્રશ્ન નંબર 3 નો જોઈએ। યોગ્ય વિકલ્પ પસંદ કરો। તરુણાવસ્થા દરમિયાન છોકરામાં નીચે પૈકી કયા પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી? તો દાઢી મૂછ ઉગવા, અવાજ ઘોઘરો થવો, છાતી પર વાળ ઉગવો, સ્તનનો વિકાસ થતો નથી છોકરાઓમાં। બીજો પ્રશ્ન, નીચેના પૈકી કયું પ્રવાહી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય સોયનું પરાવર્તન દર્શાવે છે? તો કે લીંબુનો રસ। મધ છે એમાં નહીં થાય, નિશેલનું પાણીમાં નહીં થાય, વનસ્પતિ તેલમાં પણ નહીં થાય। લીંબુનો રસ છે એમાં ચુંબકીય સોયનું પરાવર્તન થશે। પ્રશ્ન નંબર 2, ચાલો હવે પ્રશ્ન નંબર 4 નો જોઈએ। નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાના છે। બળ લગાડવાથી પદાર્થ આકાર બદલી શકાય છે, એટલે આપણે બળ લગાડવાથી પદાર્થનો આકાર બદલી શકાય? તો કે હા, બદલી શકાય। સ્થિર બસ પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી, તો કે ખોટું। સ્થિર વસ્તુ હોય એમાં ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ લાગશે તો જ આપણે આ પૃથ્વી ઉપર જીવન ટકાવ્યું એ શક્ય બનશે। ત્રીજો પ્રશ્ન, વિદ્યુતનું વહન કરતા મોટા ભાગના પ્રવાહીઓ એસિડ, બેઝ અને ક્ષારના દ્રાવણો હોય છે, તો કે સાચું। ચોથો પ્રશ્ન, સમાન વીજભાર એકબીજાને અપાકર્ષે, તો કે સમાન હોય તો અપાકર્ષણ થાય, સાચી વાત, આ ખરું વિધાન। બ ટૂંકમાં જવાબ આપવાના છે, કોઈ પણ 2। પ્રશ્ન નંબર 5 નો જોઈએ હવે કે આપેલ આકૃતિમાં માંગેલ ખૂણો મેળવવાનો છે, એટલે આપણે આ ખૂણો મેળવવાનો છે। તો આપાત કોણ, અહીંયા આ શું થશે? આ પરાવર્તન કોણ। તો આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય કેવા હોય? સમાન હોય, એટલે પરાવર્તન કોણ કેટલો થશે? એ પણ 30 જ થશે। ચાલો પ્રશ્ન નંબર 2, પ્રતિબિંબની સંખ્યા 360/2 અરીસા વિશેનો ખૂણો -1। ચાલો કોઈ પણ 2 અને દરેકના 3 ગુણ। 2 અરીસા વિશેનો ખૂણો આપ્યો છે અને પ્રતિબિંબની સંખ્યા આપણે મેળવવાની છે। તો સૌપ્રથમ આપણે 40 મૂકશું। 40 એ 2 અરીસા વિશેનો ખૂણો અને પ્રતિબિંબની સંખ્યા, તો 360/40 મૂકશું, 0 0 ઉડાડી દઈશું, 4 9 36, તો 9 - 1 એટલે 8, તો આપણો જવાબ 8 આવશે। એ જ રીતના 60 મૂકશું। હવે 360/60 કરશું તો 0 0 ઉડી જશે, 6 60 36, એટલે 6 - 1 એટલે 5। એ જ રીતના 180, તો 360/180 કરશું, 0 0 ઉડી જશે, 18 2 36, 2 - 1 બરાબર 1, આપણો જવાબ શું આવશે? 1। ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર 6 નો માનવ આંખની શ્વાસ આકૃતિ દોરી, તેમાં કોઈ પણ 2 ભાગનું નામ નિર્દેશન કરવાનું છે। માંગ્યા મુજબ જવાબ આપવાના છે, કોઈ પણ 1। ચાલો પ્રશ્ન નંબર 7 નો ભૂકંપીય તરંગોનું માપન કરવા વપરાતા સાદા સાધનનું નિર્માણ
કરવા તમારી આસપાસ મળી આવતી કઈ કઈ વસ્તુનો ઉપયોગ તમે કરશો? તો આપણે સૌપ્રથમ પૃથ્વીના પેટાળમાં થતી ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે. આ તરંગોને સિસ્મિક તરંગો કહે છે. આ તરંગોને સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધવામાં આવે છે. સિસ્મોગ્રાફ નિર્માણ માટેની જરૂરી સાધન સામગ્રી દોરી, સ્ટેન્ડ, ચુંબક, લોલકનો ગોળો, ભ્રમણ કરતું ડ્રમ, ચાર્ટ પેપર ને પેન. ચલો બ માંગ્યા મુજબ જવાબ આપવાના છે કોઈ પણ બે, દરેકના 3 ગુણ. પ્રશ્ન નંબર 8 નો અ માંગ્યા મુજબ જવાબ આપો, દરેકના 2 ગુણ. એ જ રીતના બ માં નીચેના પ્રશ્નો વિસ્તૃત જવાબ લખો, કોઈ પણ બે, દરેકના 3 ગુણ. ચલો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, વિડીયોને લાઈક કરી દેજો.